તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આ છેલ્લા વીક થી આપણે એક પણ વિડીયો મૂકેલો નથી જીરા બજાર ભાવ વિશે અને બજાર ભાવ જે છે તે છેલ્લા વીકની અંદર કેવા ચાલી રહ્યા છે અને શું બજાર ભાવ ચાલી રહ્યા છે અને વાયદા બજાર જે છે તે કેવું ચાલી રહ્યું છે, તો તેના વિશે આજે થોડાક ચર્ચા કરવાની છે. ખેડૂત ભાઈઓ, એક વીકથી હું થોડોક કામમાં હતો, જેથી કરીને એક પણ વિડીયો મૂકેલો નથી. અને બીજા નંબરમાં બજાર ભાવ જે છે તેની અંદર કોઈ મોટો ફેરફાર પણ નથી થયો. એટલે ખાસ થોડીક ચર્ચા કરવાના છે આજે. કૃપયા ચેનલ અંદર નવા હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને કૃપયા ખાસ વસ્તુ તો એ કે ચેનલની અંદર નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને ખાસ શેર કરી નાખજો વિડીયો, જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રો સુધી વિડીયો અમારો પૂગતો રહે. અને ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો, સાહેબ હાઈપ નિશાન હશે જે દબાવવાનું ભૂલશો નહીં. તો ખેડૂત ભાઈઓ, કરીએ ખાસ વિડીયોની શરૂઆત. તો વાયદા બજારની જો ખેડૂત ભાઈઓ વાત કરીએ તો વાયદા બજારની અંદર થોડોક એવો સુધારો આવ્યો છે. આજે ખેડૂત ભાઈઓ, સોમવારના વાયદા બજારમાં જે છે ખાસ થોડોક એવો સુધારો આવેલો છે. જે આપણે ગયા વીકની અંદર જે વાયદા બજાર જે છે તે ઘણું બધું ડાઉન ચાલી રહ્યું હતું. તો વાયદા બજાર જે છે તે ખેડૂત ભાઈઓ આજે 20,730 આસપાસ જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. જે વાયદો જે છે તે 20,100-200 આસપાસ હતો આ વીકની અંદર, ત્યાં સુધી પૂગી ગયું હતું. 20,200-300 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો હતો. જે આજે છેલ્લા 2 દિવસ થયા થોડોક વાયદા બજાર જે છે તે થોડુંક ટ્રેન્ડ કરી રહ્યું છે, એટલે સારી બાબત છે. આગળના સમયમાં વાયદો બજાર જે છે તે ટ્રેન્ડ આગળ ઊંચો કટલો જાય છે એ આગળના સમયમાં જોવાનું છે. અને ખેડૂત ભાઈઓ, જો જીરા બજારની ભાવ બજારની જો વાત કરીએ તો તેની અંદર કોઈ મોટો ફેરફાર નથી. જે બજાર જે ચાલી રહ્યું છે તે ચાલી રહ્યું છે. કોઈ પણ યાર્ડ હોય તેની અંદર જીરા જે છે તે 3400 થી લઈ અને 3800 આસપાસ 3900 સુધી માન બજાર જે જઈ રહ્યું છે. એટલે કે તેની વચ્ચે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ છે. એટલે આ 3400 થી 3800 વચ્ચે આટલો બધો ફેરફાર એને લીધે છે કે ક્વોલિટી ઉપર બજાર ભાવ ખેડૂતોને અત્યારે મળી રહ્યા છે. પણ આ ભાવ જે છે તે ખરેખર ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. એકદમ ઓછા ભાવ કહેવાય. ખેડૂતોને આ બજારની અંદર બિલકુલ વધે તેમ જીરા બજારની અંદર મને લાગી રહ્યું નથી. કેમ કે આ બજારમાં ખેડૂતોને બિલકુલ વધેની 1 રૂપિયો પણ વધેની સામા પણ જઈ શકે છે. એટલે કે બજાર ભાવ ખરેખર ખૂબ ડાઉન છે. આગળના સમયમાં હમણાં છેલ્લા દિવસોની અંદર આમ જોઈએ તો હમણાં કોઈ મોટો જીરા બજારની અંદર કોઈ સુધારો આવવાની શક્યતા હાલ અમને લાગી રહી નથી. આગળના સમયમાં થોડોક સમય ખેડૂતોએ રાહ જોવી પડશે, કદાચ થોડો ઘણો સુધારો આવી શકે છે. જેવો ખેડૂતો સુધારો આવશે તરત જ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની મેસેજ જે છે તે ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. ખેડૂત ભાઈઓ, બીજું ખેડૂતોને મોટો ચિંતાનો પોઈન્ટ હોય તો એ છે કે અત્યારે વરસાદ નથી. ખેડૂતો અત્યારે લાચાર છે. ખેડૂતો અત્યારે આમ જોઈએ તો ખરેખર લડી રહ્યા છે. વાડીએ જવાની પણ ઈચ્છા ખેડૂતોને નથી. વરસાદ નથી. દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, આખું સૌરાષ્ટ્ર, કચ્છ હોય અને બીજા ઘણા બધા વિસ્તારની અંદર જોઈએ તો વરસાદનું પ્રમાણ બિલકુલ નથી. અને ખેડૂતોને અત્યારે જોરદાર પાણીની જરૂરિયાત હોય, પિયતની જરૂરિયાત ખાસ હોય મોલને. અત્યારે જે છે તે મોલ સુકાઈ રહ્યા છે. ટૂંકમાં આપણે અત્યારે વાડીએ જાય ને તો પણ તે ઈચ્છા થતી નથી જવાની. એમાં બપોરના સમયે જો જોઈએ તો મગફળી, કપાસ વગેરે પાક અત્યારે ખૂબ પ્રમાણમાં સુકાઈ રહ્યા છે. એટલે ખેડૂતોને મોટો જો ચિંતાનો પોઈન્ટ હોય તો એ અત્યારે વરસાદનો છે. કદાચ 26-27 તારીખની આસપાસ જો કોઈ નાનું મોટું એવું ઝાપટું આવે તો સારી વાત છે. આપણા વિસ્તારની અંદર ખરેખર વરસાદની અત્યારે ખૂબ જરૂર છે. અને આપણા વિસ્તારની અંદર કોઈ મોટો વરસાદની હમણાં પણ શક્યતા હાલ મને લાગી રહી નથી. 26-27 તારીખમાં આસપાસ જો કદાચ સારો વરસાદ થઈ જાય તો સારી બાબત છે. પણ કદાચ મારા અંદાજ પ્રમાણે રેડા ઝાપટાની શક્યતા છે. જો અત્યારે એ આવે ને તો પણ નામી પણ એ પણ અત્યારે આવતું નથી. એટલે અત્યારે વરસાદની ખાસ જરૂર છે. હમણાં 1-2 દિવસની અંદર અમુક જગ્યાએ વરસાદના રેડા છે. તો ખાસ કોમેન્ટ કરજો તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે કેમ. તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયો અંદર બસ આટલું જ છે. ભલે મને હાલાર મિત્રો, મળીએ આવના વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ.